અને સૌ પ્રથમવાર મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। પાકિસ્તાન એજન્સી ISIનો ખતરનાક પ્લાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના મેળા મનસૂબાનો પર્દાફાશ થયો છે। મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાની એજન્સી ISIનો ખતરનાક પ્લાન સામે આવ્યો છે। સેનાના જવાનોના રેશનમાં ઝેર મિલાવટનો પ્લાન કરી સુરક્ષા બળોના રેશનમાં સ્ટોકમાં ઝેર મિલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સેનાના જવાનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પાકિસ્તાન તેની નાપાક હરકત કરવાનું નહીં છોડે। પાકિસ્તાન હજુ પણ આતંકવાદને છાવરી રહ્યું છે। પાકિસ્તાને અવારનવાર સીઝફાયરનું પણ ઉલ્લંઘન કર્યું છે। ત્યારે પાકિસ્તાની આર્મી ISIના કાવતરાનો પર્દાફાશ થયો છે। કાશ્મીરમાં તમામ ફોર્સિસને એલર્ટ કરવામાં આવ્યા છે। તો મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાની એજન્સી ISIનો ખતરનાક પ્લાન સામે આવ્યો છે। ફરી એક વખત સેનાના જવાનોને નુકસાન પહોંચાડવાનું કામ અહીંયા કરવામાં આવ્યું છે। તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે। જી કામેશજી, જે રીતે પાકિસ્તાની એજન્સી ISIનો આ ખતરનાક પ્લાન સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી હિના, આપને જાણકારી આપી દઉં કે મંતવ્ય ન્યૂઝ ઉપર અત્યારે સૌથી આ વખતના અત્યારના સમયના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે દર્શકો સુધી પહોંચી રહ્યા છે। સૌથી મહત્વના સમાચાર કે સેનાના જવાનોને મારવાનું કાવતરું અને ISIનો મેલા મનસૂબાનો ખતરનાક પ્લાનનો પર્દાફાશ અત્યારે થયો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે કે જેમાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI છે તેના દ્વારા અને પાક આર્મી દ્વારા એક કાવતરું ઘડવામાં આવ્યું છે। કાવતરું એવી રીતનું હતું કે જેમાં જે પણ ભારતીય સેનાના જવાનો છે કે જેમને ત્યાં અનાજ માટેનો જે પુરવઠો આપવામાં આવે છે, જે રેશનની જે વસ્તુ હોય છે તેમાં ચૂપકીથી ગમે તેમ રીતના અજ્ઞાત રીતના ઘૂસીને પણ એ જે અનાજ જે છે, જે ખાવા પીવાની જે વસ્તુઓ છે, તમામ વસ્તુઓમાં ઝેર ભેળવી દેવાના કાવતરું કરવામાં આવ્યું હતું ને જેના દ્વારા જ્યારે પણ સેનાના જવાનો રેગ્યુલર રીતના જ્યારે પણ એમનું જમણ જમે ત્યારે ઝેર જ ડાયરેક્ટલી એમના પેટમાં જાય ને ત્યાં જ જવાનો ખતમ થઈ જાય। આટલો ખરાબ મનસૂબાનો પ્લાન નું કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કાવતરાનો પર્દાફાશ થયો છે। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર દર્શકો સુધી અત્યારના સમયના સૌથી મહત્વના અને સૌથી ચોંકાવનારા સમાચાર દર્શકો સુધી પહોંચી રહ્યા છે। જેમાં આપને જણાવી દઉં કે પાકિસ્તાનમાં જે પણ ISI કરીને જે એક ગુપ્તચર સંસ્થા જે છે જેના દ્વારા અને પાક આર્મી દ્વારા ભારતીય સેનાને મિટાવવાના અનેક પ્રયાસો અગાઉ પણ કરવામાં આવ્યા હતા। અત્યારે પણ અનેક પ્રયાસો અત્યારે હાથ ધરાઈ રહ્યા છે, જેને લઈને આતંકીઓની જે ગતિવિધિઓ છે તે વધી રહી છે। આપને જણાવી દઉં કે જે પુલવામા 14મી ફેબ્રુઆરીએ જે હુમલો થયો હતો ને જેમાં 44 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ રાજનીતિ પણ ગરમાઈ હતી અને ભારત અને પાકિસ્તાનના સંબંધો ફરીથી વણસ્યા હતા। તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં LOC જે છે, લાઇન ઓફ ક્રોસ બોર્ડર જે છે અને POK છે, ત્યાં આગળ પણ સખત તણાવગ્રસ્ત માહોલ સર્જાયો હતો। પાકિસ્તાન તરફથી અનેકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો, જવાબી કાર્યવાહી કરી હતી અને આતંકવાદીઓ જે પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા તે લોકોને પણ ઠાર મારવામાં આવ્યા હતા। આપને એ પણ જણાવી દઉં કે આજે વહેલી સવારની પણ ઘટના સામે આવી હતી કે જેમાં પૂંછ સેક્ટર છે, પૂંછ સેક્ટર અને કૃષ્ણ સેક્ટરમાં પણ તણાવગ્રસ્ત માહોલ હતો। પાકિસ્તાને સીઝફાયરનું ફરીથી ઉલ્લંઘન કર્યું હતું અને જેમાં 2 આતંકીઓને ઠાર મારવામાં ભારતીય સેનાને સફળતા મળી છે। પાકિસ્તાન હવે એક જ વસ્તુ ઈચ્છી રહ્યું છે અને એક જ વસ્તુ એ ઈચ્છે છે કે ભારતીય સેનાનો ગમે તેમ કરીને ખાત્મો બોલાવવામાં આવે, ભારતીયોને નુકસાન પહોંચાડવામાં આવે। આ સમાચાર જે છે તે સત્તાવાર રીતના પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પાકિસ્તાની સેના અને ISI દ્વારા આ એક કાવતરું ઘડવામાં આવ્યું હતું કે જેમાં ભારતીય સેનાના જે રેશનનો જે પુરવઠો છે એ પુરવઠોમાં ઝેર ભેળવવાનો પ્લાન હતો ને ઝેર મિલાવીને સીધી જ રીતના જ્યારે પણ ભારતીય સેનાના જવાનો જ્યારે જમતા હોય ત્યારે જમણમાં જ ઝેર ભેળવીને તેમને મારી કાઢવાનો પ્લાન સામે આવ્યો છે। સૌથી મોટા અને સૌથી ખતરનાક સમાચાર જેને કહી શકાય કે ભારતીય સેનાના જવાનોને જ્યારે પાકિસ્તાની સેના કોઈ પણ એંગલથી પહોંચી વળવા સક્ષમ નથી ને એ એમની સ્વીકારેલી વાત છે, ત્યારે હવે ના છૂટકે સૌથી નીચલા ધોરણે પણ પાકિસ્તાની સેના અને ISIની સંસ્થા ગઈ છે। આપને જણાવી દઉં કે પાકિસ્તાનમાં વિવિધ ગુપ્તચર સંસ્થાની વાત કરવામાં આવે
તો ISI છે, હિઝબુલ મુજાહિદીન છે, જૈશ-એ મોહમ્મદ છે, આવા તમામ વિવિધ પ્રકારના અલગ અલગ સંગઠનો છે તે લોકોને પણ સ્પષ્ટપણે સૂચના આપી દેવાઈ છે કે ભારતમાં અને ભારતીયોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરાય. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મુંબઈ, નોઈડા સહિત, ચેન્નઈ, કલકત્તા સહિત તમામ શહેરો જે છે, ગુજરાત સહિતના જેટલા મેટ્રો સિટીઝ જે છે, મુખ્ય શહેરો છે, ત્યાં તમામ જગ્યાએ કંઈક ને કંઈક ઠેકાણે બોમ્બ બ્લાસ્ટની ઘટના કરવામાં આવે અને ભારતીયોને અને ભારતને નુકસાન પહોંચાડવાના અનેક પ્રયાસ કરવામાં આવે. આવી અમને સૂચના પણ અગાઉ આપી દેવાઈ હતી, જેને દઈને આતંકવાદીઓ ઘૂસણખોરીનો પણ પ્રયાસ કરતા હતા. જોકે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પણ આવા કેટલાક આતંકીઓને ઠાર માર્યા છે. ત્યારે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. હિના. જે કામેશ, જે રીતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની આવી પ્રતિક્રિયા સામે આવી રહી છે, લાગી રહ્યું છે કે હજુ પણ પાકિસ્તાન આતંકવાદને છાવરી રહ્યું છે. જે કામેશ, બિલકુલ, આપને જણાવી દઉં કે પાકિસ્તાને અનેક વખત પાકિસ્તાને અગાઉ પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પુલવામા જે હુમલો પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યો, જેમાં 44 જવાનો શહીદ થયા અને ત્યારબાદ જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ જે પણ POK સંબંધિત એરિયા હતો જ્યાં જૈશ-એ મોહમ્મદ સંગઠનના 300થી વધુ આતંકવાદીઓને પણ વિમાનમાં મોર્ટાર હુમલા દ્વારા મોર્ટાર હુમલો કરીને તેમને મારી કાઢવામાં આવ્યા. આટલી મોટી જવાબી કાર્યવાહી થઈ, જેને પગલે સ્પષ્ટ થયું કે ભાઈ જૈશ-એ મોહમ્મદ સંગઠનનો ખાત્મો બોલાવવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. વડાપ્રધાન મોદીએ પણ ભારતીય સેના સહિત ત્રણેય દળની જે અગાઉ હમણાં હાલમાં બેઠક મળી હતી તેમાં પણ ત્રણેય સેનાને છૂટો દોર આપી દીધો છે કે જ્યાં પણ આતંકવાદનું નામ આવશે અને આતંકવાદને ડામવાના પ્રયાસની વાત હશે ત્યાં ભારત કોઈ પણ વ્યક્તિને નહીં છોડે, કોઈ પણ વસ્તુને નહીં છોડે અને આતંકવાદને નેસ્તનાબૂદ કરશે. જેમાં વડાપ્રધાન મોદીએ જે પણ એક્શન લીધા હતા તેમાં તેમને મોટી સફળતા મળી હતી અને જૈશ-એ મોહમ્મદ સંગઠનના 300 આતંકીઓ મરાયા હતા. જોકે બીજી બાજુ એવી પણ સૂચના મળી હતી, એવી પણ જાણકારી સામે આવી હતી કે પાકિસ્તાનના વડાપ્રધાન જે છે ઇમરાન ખાન, તેમણે ભારતના વડાપ્રધાન મોદી છે તેમને શાંતિ વાર્તા માટે અપીલની પણ વાત કરી હતી. કારણ કે પાકિસ્તાન હવે ચારે બાજુઓથી ઘેરાયેલું છે. તમામ મોરચાની વાત કરવામાં આવે, આર્થિક, સામાજિક, રાજકીય અને તમામ ક્ષેત્રે પાકિસ્તાન અત્યારે ઘેરાયેલું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને સ્પષ્ટ સૂચન કર્યું હતું કે ભારત સામે જે આતંકવાદ સામે લડવાની વાત છે તેમાં ભારતે જે જવાબી કાર્યવાહી કરી હતી તે યોગ્ય છે અને પાકિસ્તાન પોતાના પ્રદેશમાં સૌથી પહેલાં તો આતંકવાદને ડામવાના પોતાના તરફથી પ્રયાસ કરે, આતંકવાદને નેસ્તનાબૂદ કરે, તો જ પાકિસ્તાન બીજા દેશોની હરોળમાં આવીને ઊભું રહી શકશે. તો બીજી બાજુ જ્યારે પણ ત્રિપક્ષીય બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું, ચીનના વુહાન શહેરમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જ્યારે હાજરી આપી હતી ત્યારે પણ સૌથી પહેલો મુદ્દો આતંકવાદનો જ ઉઠ્યો હતો, જેમાં ત્રણેય દેશો જે છે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પણ સ્પષ્ટપણે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને પ્રસ્તાવમાં પણ સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે જૈશ-એ મોહમ્મદ સંગઠન અને તેના જે ચીફ કમાન્ડર જે છે મસૂદ અઝહર, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે ને આ માટેનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતના પાકિસ્તાન હજી પણ સુધરવાનું નામ નથી લેતું. આતંકવાદની પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો હજી પણ એણે ક્યાંય એવા સમાચાર અત્યારે અહેવાલ પ્રાપ્ત નથી થઈ રહ્યા કે પાકિસ્તાને પોતાના જ પ્રદેશમાં આતંકવાદને ડામવા માટે કોઈ ઠોસ પગલાં લીધા હોય કે ઠોસ કદમ લીધા હોય કે એક્શન લીધા હોય એવી ક્યાંય માહિતી નથી મળી. ઉપરાંત એવી અત્યારે અનેકવાર ઘટનાઓ બની છે કે પાકિસ્તાને સીઝફાયર વાયોલેશનનું ઉલ્લંઘન કર્યું છે, અનેકવાર બોર્ડર ઉપર આતંકવાદીઓની ઘૂસણખોરીના બનાવો બન્યા છે, જેને પગલે ભારતીય સેનાએ કાર્યવાહી કરવી પડી છે. ક્યાંય અત્યારે એવા અહેવાલ નથી મળ્યા કે ભારતીય સેનાએ સામેથી કોઈ જગ્યાએ LOC ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોય. અનેકવાર પાકિસ્તાન પોતાની અનેક ભૂલો લઈને સામે આવ્યું છે, જેની જવાબી કાર્યવાહી રૂપે ભારતે પોતાની પ્રતિક્રિયા કરી છે. એટલે પાકિસ્તાનની પ્રોપરલી વાત કરવામાં આવે તો એ સ્પષ્ટ આજની તારીખમાં પણ એ સ્પષ્ટ વલણ છે કે પાકિસ્તાન આતંકવાદને ડામવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે અને જેનો આ બોલતો પુરાવો છે કે હાલમાં જ ISIનો જે ખતરનાક પ્લાન હતો, સૌથી ચોંકાવનારો પ્લાન હતો કે ભારતીય સેનાના જવાનોને ઝેર ભેળવીને મારી કાઢવાનું કાવતરું, આ કાવતરાનો પર્દાફાશ થતાં જ હવે ભારતીય સેના દ્વારા અને તંત્ર દ્વારા પણ સઘન કવાયત હાથ ધરવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત જેટલા પણ મેટ્રો સિટીઝ છે તે બધાને પણ એલર્ટ કરાયા છે, અમુક રાજ્યોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સુરક્ષાના મુદ્દે સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. હિના. જે કામે જે રીતે ISIના કાવતરાનો હવે પર્દાફાશ થયો છે ત્યારે જવાનોને લઈને, સેનાને લઈને સૌથી મોટો પ્રશ્ન અત્યારે સુરક્ષાનો છે. તો શું પગલાં ભરવામાં આવશે આને લઈને? જે કામે ચોક્કસથી આપને જણાવી દઉં હિના કે આટલો મોટો સૌથી ખતરનાકમાં ખતરનાક પ્લાન જે ISIના કાવતરા, ISIના મેલા મનસૂબાનો જે પ્લાન જે છે એનો અત્યારે પર્દાફાશ થયો છે અને જેને લીધે થઈને ભારતીય સેના અગાઉથી તો એલર્ટ હતી જ, પરંતુ હવે તંત્ર દ્વારા પણ સઘન કવાયત હાથ ધરાઈ છે. જેમ મેં આપને અગાઉ જણાવ્યું
તેવી રીતના જે પણ મેટ્રો સિટીની વાત કરવામાં આવે કે દિલ્હી છે, મુંબઈ છે, ગુજરાત છે, આવા મોટા મહાનગરો છે, ત્યાં આગળ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉપરાંત ક્યાંય પણ આ લોકો જે પાકિસ્તાન દ્વારા જે આ ખુફિયા એજન્સીઓ છે ને જે આતંકવાદી સંગઠનો છે તેના દ્વારા વિવિધ શહેરો પર બ્લાસ્ટિંગનું, બોમ્બ બ્લાસ્ટ કરવાનું, મોર્ટાર હુમલો ઉપરથી કરવાનું અને ગમે તે રીતના આતંક ફેલાવવાના જે કાવતરા હતા એ પણ અગાઉ રચાઈ ચૂક્યા છે, જેને લઈને આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને કોઈ પણ ભારતીયને કે ભારતમાં કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય તેને લઈને આપણું જે સુરક્ષા વિભાગ છે તે સજ્જ છે અને ગૃહ વિભાગ દ્વારા પણ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત દિલ્હી, મુંબઈ, નોઈડા, ગુજરાત, ચેન્નઈ, કોલકાતા સહિત વિવિધ શહેરોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા મુદ્દે સઘન કવાયત હાથ ધરાઈ છે. હિના, સમગ્ર માહિતી બદલ આભાર આપનો કામેશ. તો જે રીતે મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા સમાચાર અહીંયા મહત્વના મળી રહ્યા છે, આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે. સેનાની જીવ પર ફરી એક વખત જોખમ મંડળાઈ રહ્યું છે. પાકિસ્તાની એજન્સી ISI નો ખતરનાક પ્લાન અહીંયા સામે આવ્યો છે. હજુ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું નથી ચૂકતું.